કાશ્મીરના પ્રવાસે છે રક્ષા મંત્રી રાજનાથસિંહ। ઓપરેશન સિંદૂર બાદ રાજનાથસિંહનો આ પ્રથમ પ્રવાસ છે અને શ્રીનગરમાં સેનાના જવાનો સાથે રાજનાથસિંહે મુલાકાત કરી। રાજનાથસિંહની સાથે સેના પ્રમુખ પણ હાજર છે। ત્યારે રાજનાથસિંહ પહોંચ્યા છે જમ્મુ કાશ્મીર અને પહેલગામનો જે હુમલો થયો હતો ત્યારબાદ રાજનાથસિંહની આ મુલાકાત છે અને મહત્વની વાત કરીએ તો રાજનાથસિંહ ઓપરેશન સિંદૂર બાદ તેમનો આ પ્રથમ પ્રવાસ છે। શ્રીનગરમાં સેનાના જવાનો સાથે રાજનાથસિંહે મુલાકાત કરી। રાજનાથસિંહની સાથે સેના પ્રમુખ પણ હાજર છે। જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે રાજનાથસિંહ અને તેમની સાથે સેના પ્રમુખ પણ હાજર છે। ત્યારે સેનાના જવાનો સાથે શ્રીનગરમાં તેમણે મુલાકાત કરી હતી અને સૌથી મહત્વની વાત એ છે કે ઓપરેશન સિંદૂર જે ચાલ્યું ત્યારબાદ રાજનાથસિંહનો આ પ્રથમ પ્રવાસ છે જમ્મુ કાશ્મીરનો। ત્યારે શ્રીનગરમાં સેનાના જવાનો સાથે રાજનાથસિંહની આ મુલાકાત, રાજનાથસિંહની સાથે સેના પ્રમુખ પણ હાજર રહ્યા છે। આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, સેનાના જવાનો સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે અને સૌથી મહત્વની વાત એ પણ છે કે હાલમાં જે રીતે શ્રીનગરમાં પણ ઓપરેશન કિલર ચાલી રહ્યું છે કે જેમાં આતંકવાદીઓને વીણીને મારવામાં આવી રહ્યા છે। ત્યારે આજે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તો જે આતંકીઓ છે તેમની પાસેથી જે સામાન મળેલો છે અને જે હથિયારો મળેલા છે તે પણ આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે। તો આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, સેનાના જવાનો સાથે તેઓ મુલાકાત કરવાના છે અને ઓપરેશન સિંદૂર બાદ રાજનાથસિંહની આ પ્રથમ મુલાકાત છે શ્રીનગરમાં। તો રાજનાથસિંહની સાથે સેના પ્રમુખ પણ તેમની સાથે છે અને રાજનાથસિંહની સાથે સેના પ્રમુખ પણ હાજર છે। સેનાના જવાનો સાથે તેઓ મુલાકાત કરશે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પ્રધાનમંત્રી પણ સેનાના જવાનો સાથે મુલાકાત કરી ચૂક્યા છે। સેનાના જવાનોનો જુસ્સો બુલંદ કરવા માટેનો પ્રયાસ છે।